કેન્દ્ર સરકારના વર્ષ 2025-26ના બજેટ પર વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા। આજે દેશની પાર્લામેન્ટમાં વર્ષ 2025 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણજી જ્યારે બજેટ રજૂ કરતા હતા ત્યારે ગુજરાતના લોકોને આશા હતી કે ગુજરાતને કંઈક ખાસ મળશે, ગુજરાતીઓને ફાયદાવાળું બજેટ હશે। પણ સતત 11મા વર્ષે પણ ગુજરાતીઓનો જે ભ્રમિત ગર્વ હતો કે ગુજરાતના વડાપ્રધાન છે એટલે બંને હાથમાં લાડુ છે, ડબલ એન્જિનની સરકાર છે, મોસાળમાં માં પીરસનારી, એવી જે આશાઓ હતી એ તમામ આશાઓ આજે ગુજરાતીઓની ઠગારી નીવડી છે ને 11મા વર્ષે પણ જે ભ્રમિત ગર્વ હતો એ આજે તૂટી ગયો છે। કારણ કે 65 પાનાના બજેટ પ્રવચનમાં ગુજરાતનો એક વખત પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। અને બીજી બાજુ જે સત્તા મેળવી છે, સત્તા ટકાવી છે, એના માટે બિહારને છૂટા હાથે લાગણી કરવામાં આવી અને ગુજરાતીઓને નિરાશ થવું પડ્યું આ બજેટ છે। આ બજેટમાં બેરોજગારી ઘટાડવા માટે, મોંઘવારી ઘટાડવા માટે, ખેડૂતોની આવક બમણી કરવા માટે, ખેડૂતોનું દેવા માફી માટે કોઈ પણ નક્કર વાત કરવામાં નથી આવી। એટલે આ બજેટથી દેશના યુવાનો, દેશની ગૃહિણીઓ, દેશના ખેડૂત વર્ગના લોકો નિરાશ થયા છે। દેશના વિકાસમાં જે જીડીપી છે એ ગત વર્ષની સરખામણીએ જોઈએ તો ઇકોનોમિક સર્વેમાં ગત વર્ષે જે જીડીપી 7% હતો એને ઘટાડીને આ વર્ષે 6.4% કરાયો છે। એનો સ્પષ્ટ મતલબ છે કે દેશની સ્થિતિ, આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી થતી જાય છે। ડોલર સામે રૂપિયો સતત ઘટતો જાય છે અને એનાથી આખા વિશ્વમાં પણ રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે। જે રીતે શિક્ષણની વાત કરીએ તો જીડીપીના જે દર છે એના પ્રમાણમાં જે બજેટમાં શિક્ષણ માટે પૈસા ફાળવવામાં આવ્યા છે 0.64% ફાળવવામાં આવ્યા છે। શિક્ષણ નીતિ જોવા જઈએ તો જીડીપીના 2% કેન્દ્ર સરકાર ફાળવે ને 4% રાજ્યો ખર્ચ કરે એ શિક્ષણ નીતિ કહે છે। પણ અહીંયા જોઈએ તો કેન્દ્ર સરકારે 2%ને બદલે ફક્ત 0.64% ફાળવ્યા। એટલે શિક્ષણ સુધારવા માટેના પ્રયત્નો પણ આ બજેટમાં દેખાઈ રહ્યા નથી। એ જ રીતે ઇન્કમ ટેક્સમાં રાહતની વાત કરીશું। ઇન્કમ ટેક્સમાં રાહત આપી સારી બાબત,